નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજે બકરી ઈદ છે। અમારા મુસ્લિમ બિરાદરોને આજના આ દિવસની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। બેબેસિયા રોગથી સિંહના મોત થયાનું સામે આવતા સરકાર હરકતમાં। મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક, તો વેટરનરી તબીબ દ્વારા વેક્સિનેશન શરૂ કરાયું। રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારી જૂનાગઢ પરત આવેલ ઢોલકના માણીગર હાજી રમકડુનું શાનદાર સ્વાગત કરતા તેના ચાહકો અને પરિવારજનો। મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ દામોદર તીર્થ ક્ષેત્રની મુલાકાત લઈ કુંડના પાણી અને ભાવિકો માટેની વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ। અને આર્થિક ભીસ અનુભવતા યાત્રાધામ વિકાસ બોર્ડના સફાઈ કર્મચારીઓએ ભવનાથમાં સફાઈ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
જોઈએ સમાચાર વિગતવાર. ગીરના રાજા અને એશિયાટિક લાયન એવા સિંહમાં ફરીથી એકવાર બેબેસિયા નામનો રોગ દેખાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ગીરના સાવજે માત્ર વન તંત્રની પ્રોપર્ટી નહીં પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારની પણ શાન અને પ્રોપર્ટી ગણાય છે. ત્યારે તાજેતરમાં ધારી પંથકમાં 6 સિંહબાળ સહિત 2 સિંહના બેબેસિયા રોગને કારણે મોત થયા હોવાના સમાચાર આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક વન અધિકારીઓ સાથે અને વેટરનિટી તબીબ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી. લગભગ 8 વર્ષના ગાળા પછી સિંહમાં ફરીથી એકવાર રોગ દેખાયો છે, જેને કારણે સિંહના અસ્તિત્વ ઉપર ખતરો ઊભો થયો છે. પરંતુ આ રોગ સામે અમે લડવા માટે સજ્જ છીએ તેવી પ્રતિક્રિયા આપતા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં સિંહનું દેખરેખ અને પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે સિંહ કે બાળ સિંહમાં આ પ્રકારના રોગના લક્ષણ દેખાય છે તેને તાત્કાલિક આઇસોલેટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. બિલાડી કુળના દીપડા અને વાઘમાં પણ આવા રોગ જોવા મળે છે. ત્યારે વેટરનિટી તબીબે કહ્યું કે આ પ્રકારના રોગ ખાસ કોઈ ચિંતાનું કારણ નથી. વિદેશમાં આ પ્રકારના રોગ સામાન્ય છે, પરંતુ વાઇલ્ડ લાઇફ કન્વર્ઝેશન સોસાયટીના ડોક્ટર જલ્પન રૂપાપરાએ કહ્યું કે તાત્કાલિક અસરથી વેક્સિનેશન અને આઇસોલેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હું ડૉક્ટર જલ્પન રૂપાપરા, વાઇલ્ડ લાઇફ રિસર્ચર અને લાઈફ મેમ્બર ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી. હમણાં જે અમુક સિંહોના મોત થયા છે બેબેસિયાથી એની માહિતી આવી રહી છે, તો એ બાબતે કહેવા માંગીશ કે અમુક જે રોગો હોય છે પ્રાણીઓના એ અનપ્રિવેન્ટેબલ હોય છે. એટલે કે કોઈ એવા પગલાં લેવાથી આપણે એને નિવારી નથી શકતા. જેમ માણસોની અંદર પણ અમુક રોગો હોય છે કે જે આપણે નથી નિવારી શકતા, એવી રીતે અમુક અનપ્રિવેન્ટેબલ રોગો હોય છે, તો એ કુદરતી રીતે થતા જ હોય છે. તો હવે પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુને કેટલી સિરિયસ ગણવી અને ચિંતાનો વિષય છે કે નહીં. તો એ બાબતે હું એવું કહેવા માંગીશ કે અમુક જે આ રોગો છે એનાથી અમુક ડેથ થતા હોય છે અને એને આપણે સ્વીકારવા પડે. અને આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી મોટી છે અને અલગ અલગ પોકેટમાં છે, એટલે આવા કોઈ ડેથ થવાથી કોઈ ચિંતા જેવું લાગતું નથી. છેલ્લી લાયન પોપ્યુલેશન મુજબ 870 આસપાસનો જે ફિગર આવેલો છે, બરાબર છે, જે ખૂબ જ સારો ફિગર કહી શકાય. ગ્રોથ પણ સારો છે. તો નવા લાયનના પોપ્યુલેશન નવી જગ્યાએ પ્રસરતા જાય છે, એટલે આપણી પાસે સફિશિયન્ટ સંખ્યા છે. અને જે આ ડેથ થવાની વાત છે, તો ખાલી સિંહમાં નહીં પણ વાઘ છે, દીપડા છે કે આફ્રિકાની અંદર પણ આવા ડેથ થતા હોય છે. તો એ ડેથ નિવારી શકે એવી વસ્તુ મને નથી લાગતી. અને બાકી લાયનનું જે આપણું મેનેજમેન્ટ છે એ ખાલી નેશનલ લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે જાણીતું છે, એટલે ચિંતાનો વિષય એવું મને નથી લાગતું. તાજેતરમાં નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરીને પોતાના હમવતન આવેલ ઢોલકના માણીગર એવા હાજી રમકડુનું ગઈકાલે જૂનાગઢમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજી રમકડુને જ્યારે પદ્મશ્રી આપ્યો ત્યારે ઢોલકના બંને બાજુના અવાજ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા હતા. પદ્મશ્રી હાજી રમકડું ગઈકાલે સાંજે જૂનાગઢ આવી પહોંચતા ગાંધી ચોક ખાતે તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઘોડા ઉપર અસવાર કરીને હાજી રમકડુને વાજતે ગાતે તેમને ઘેરે લઈ જવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા તંત્ર તરફથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ હાજી રમકડુને હાર પહેરાવી શાલ ઓઢાડીને તેનું બહુમાન કર્યું હતું. ત્યારબાદ તેમને ઢોલ નગારા સાથે ઘોડા ઉપર એમને ઘેરે લઈ જવામાં આવ્યા હતા. દેશના પ્રતિષ્ઠિત સન્માનથી હાજી રમકડુને નવાજવામાં આવતા તેના પરિવારજનો અને ચાહકોમાં ગર્વની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી. આ તકે હાજી રમકડુએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્ય સરકાર તેમજ સમાજના તમામ લોકોનો અને કલાકાર જગતનો આભાર માન્યો હતો. મને એટલી ખુશી છે કે આજે દિલ્હી પદ્મશ્રી લેવા માટે ગયો અને જે મારો પ્રોગ્રામ પદ્મશ્રી માટે જ્યારે રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, આખા બધા મિનિસ્ટરો જે બેઠેલા અને એની વચ્ચે મારું જે સન્માન કર્યું અને એની જે મને ખુશી છે, ત્યાંથી દિલ્હીથી આવ્યા પછી જુનાગઢ જિલ્લાના મુસ્લિમ સમાજના ભાઈઓ સન્માન જે મારું કરે છે, આજે મને ખૂબ લાવો મળ્યો
અને મારા માટે જે આ જુનાગઢ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજે મારા માટે જે કર્યું તો એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને જે મને જે પ્રોગ્રામમાં જે દિલ્હી જે મજા આવી, આજે મારા જીવમાં હતો, મને જીવતો પણ મને એવોર્ડ નથી મળ્યો, પણ મારા સમાજને એવોર્ડ આપ્યો છે. મારા સમાજને એવોર્ડ આપ્યો છે. મને એવોર્ડ નથી આપ્યો, તો મારા સમાજ થકી મને એવોર્ડ મળ્યો છે. અમારા મુસ્લિમ ભાઈઓ અને મને જ્યાં ટેકો આપ્યો ને આ જૂને મને દિલ્હી પહોંચાડ્યો, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને કંઈ મારી ભૂલ ચૂક હોય તો બધા જે મુસ્લિમ ભાઈઓ મને માફ કરી દેજો. અસ્સલામ વાલેકુમ. આજે 2017 થી હું અરજી કરતો હતો. છેલ્લી મારી અરજી મોદી સાહેબને મેં એક ટપાલ લખી કે સાહેબ હવે મારી જેલફી છે, મારી જેલફીની અંદર પણ જે મારા ભાણેજે મારા પછવાડે જે જોમત ઉપાડી છે અને 2017 થી લઈ અત્યાર સુધી મારી સાથે ને સાથે મારો ભાણેજ મારી સાથે જ છે આજે, અને એમનું નામ છે રિયાઝ બાપુ. અને એને મને જે કાગળથી માંડી અને એક કાગળથી માંડીને એક પૈસાનો મને ખર્ચ કરવા નથી દીધો કે મામા તમે ચિંતા કરો માં, તમારું કાગળ પહોંચી જશે, તમારા કાગળ ડેફિનેટ હું તમને પહોંચાડી દઈશ. ગાંધીનગર પોતે ભણતો એ છતાં બી મારા કાગળિયા રજૂઆત સરકારની અંદર એની એક કાગળી ગોતે તો જુનાગઢ અમદાવાદથી આવે, અમદાવાદથી જુનાગઢથી અમદાવાદ જાય, એવી મારી જોમત. અને આજે મને જે ખુશીથી મારી હયાતીમાં મને જે એવોર્ડ મળ્યો તો હું બહુ રાજી થયો છું, બહુ રાજી થયો છું. ને અતિશય મને એમ થયું, પણ મારા કરતા મારી વાઈફને એટલું હતું કે એને એવોર્ડનું કે તમને ક્યારે મળે. પણ હવે એના તકદીરમાં નહોતું. અચ્છા, એ છતાં બી એને અલ્લાહ રસૂલને જેને તરફ પડે કે આજે મને એવોર્ડ મળ્યો તો એની જોવાની રાજી થશે. અને મારા ભાણેજે ખૂબ કામ કર્યું, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું રિયાઝ બાપુનો. અને આ મુસ્લિમ સમાજ સાંભળે છે એની વચ્ચે મારા ભાણેજે મારું કામ કરીને અત્યારે મને બતાવી દીધું, મને ઉભો કરી દીધો. મુસલમાનની અંદર મને ખલકત રીતે મને જે અપનાવ્યો કારણે મને પોતાડીને જુનાગઢ પાછો પોતાડી મારા ઘરે પોતાડશે મને, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું. જુનાગઢ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા પછીના 15 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ ભવનાથ તીર્થક્ષેત્ર અને દામોદર કુંડની મુલાકાત લીધી હતી. દામોદર કુંડ ખાતે તેમણે રાધા દામોદરરાયજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ દામોદર કુંડ ઘાટ ખાતે ઉપસ્થિત સુવિધા અને સ્વચ્છ પાણી અને શુદ્ધ પાણી કેવી રીતે જળવાઈ રહે તે બાબતનું નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે ડેપ્યુટી મેયર આકાશ કટારા અને વોટરવર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડા સાથે વિસ્તૃતથી ચર્ચા પણ કરી હતી. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે દામોદર કુંડ ઘાટે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં તમામ ભાવિકોની સુરક્ષા અને સુનિશ્ચિત રીતે શુદ્ધ પાણી જળવાઈ રહે તે માટે પ્રભવ જોશીએ કેટલીક સૂચના પણ આપી હતી. ત્યારબાદ તેઓ ભવનાથ ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં બ્યુટિફિકેશનની કામગીરી થઈ રહી છે તેમનું પણ તેમણે સ્થળ નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ દામોદર કુંડમાં વર્ષ પર્યંત સ્વચ્છ પાણી જળવાઈ રહેશે તેવી આશા આ તકે વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા
શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર પુરુષોત્તમ માસ અત્યારે મધ્ય ચરણ તરફ છે અને ઠેક ઠેકાણે ગોપી મંડળમાં બહેનો દ્વારા ભક્તિ ભાવે પુરુષોત્તમ રાયજીની ભક્તિ વંદના કરવામાં આવે છે. જૂનાગઢની મધ્યમાં જલારામ સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ નર્મદેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ સત્સંગ, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજીને ભક્તિનો સંચાર કરવામાં આવી રહ્યો છે. નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ પુણ્યનું ભાતું બંધાય તે માટે સત્સંગ અને કથાના આયોજનો હાથ ધરાયા છે. સત્યનારાયણની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સોસાયટીને આસપાસની મહિલાઓ આ ધર્મોત્સવમાં જોડાઈ હતી અને કથા શ્રવણનો લાભ લીધો હતો. કથાની સાથે સાથે મંડળની બહેનો દ્વારા ભજન, કીર્તન અને સત્સંગ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેને કારણે મહાદેવ મંદિર ખાતે હરિહરનું મિલન સર્જાયું હતું. લોકોએ નર્મદેશ્વર મહાદેવ અને ભગવાન કૃષ્ણચંદ્ર મહારાજની આરાધના કરી હતી. હાલો અને અમે નર્મદેશ્વર મંડળ સત્સંગ મંડળ ચલાવી છે. એમાં પુરુષોત્તમ નિમિત્તે બહેનો સવારે ભોરમાં પૂજે છે અને આજે 11 અને વતીપાઠનો દિવસ હતો એટલે અમે લોકોએ કથાનું આયોજન કર્યું હતું. પણ એમાં અમારી બહેનોનો મને સાથ પૂરો સહકાર છે કે ગમે ત્યારે આપણે ગમે તે નામ લઈ કરવાનું છે. બહેનો અમને સહકાર આપે છે એટલે આવું કાર્ય અમે કરી શકીએ છીએ. બાકી આવું કાર્ય કરવું બહુ આકરું છે, પણ મારી બહેનો જેટલી છે ને મંડળની સત્સંગી બધી બોયલા ભેગું અમારું બેન ઉઠાપી લે છે. એટલે આવા કાર્ય કરી છે. હજી અમે ઘણા કાર્ય કર્યા, હજી એ કંઈ કરવાનો અમારો વિચાર છે એ આ પુરુષોત્તમ મહિનામાં અમે પૂરો કરશું. તો જૂનાગઢમાં માંગનાથ મંદિર પાસે આવેલ વસાવડા ખડકી ખાતે નાગર સમાજની બહેનો દ્વારા નિયમિત રીતે સાંજે 5 થી 6 1 કલાક સત્સંગ અને પુરુષોત્તમ ભગવાનની કથાનું શ્રવણ કરીને પોતાની સાંજને પુણ્યશાળી બનાવી રહ્યા છે. દિવ્યાંશુભાઈ વૈષ્ણવના નિવાસ સ્થાને આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ સાંજે 5 થી 6 1 કલાક પવિત્ર પુરુષોત્તમ માસની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે. અધિક માસનું ભારતીય સંસ્કૃતિમાં દાન, ધર્મ અને ભક્તિની દ્રષ્ટિએ ખૂબ જ અનેરું મહત્વ છે, ત્યારે દર 3 વર્ષે આવતા આ વિશેષ મહિનામાં મહિલા ભાવિકો ખૂબ જ ઉત્સાહથી ભગવાન કૃષ્ણની આરાધના કરે છે. ભગવાન પુરુષોત્તમ લાલના ગુણગાન, ધૂન અને ભજનની રમઝટ બોલાવીને બહેનો પોતાની સાંજની 1 કલાક કૃષ્ણમય બનાવે છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિની બહેનો અને ખાસ કરીને વડીલો મોટી સંખ્યામાં જોડાય છે. નાની એવી દીકરી કુમારી ક્ષિતિ વૈષ્ણવે કહ્યું કે પુરુષોત્તમ માસની ઉજવણીમાં બહેનોનો કૃષ્ણ ભાવ ચરમસીમાએ જોવા મળે છે. ભક્તિના રંગે રંગાઈને દાન અને પુણ્યનું ભાથું અમારા નિવાસ સ્થાને જ્યારે આ બહેનો બાંધે છે, જેને કારણે અમને પણ એક આડકતરું પુણ્ય મળી રહ્યું છે. જય આડકેશ. હું ક્ષિતિ દિવ્યાંશુભાઈ વૈષ્ણવ આપ સર્વેને પુરુષોત્તમ માસની હાર્દિક શુભેચ્છાઓ. આપણે જાણીએ છીએ કે આ વર્ષે ગુજરાતી મહિનાઓ 13 છે. એમાં અધિક માસ એટલે કે તેને મલમાસ, પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ પવિત્ર માસમાં દાન, પુણ્ય, દાન, ધર્મ, ભક્તિનું એક અનેરું જ મહત્વ છે. અને આ મહિનામાં સૌ કોઈ કથા વાર્તા કરીને આ મહિનાનો ઉજવે છે. અને આ જયશ્રીબેન વસાવડા છે, આ કામાક્ષીબેન વસાવડા, એ સર્વે બહેનો એ પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. તેમાં કથા વાર્તાનું પઠન કરે છે. અને આ જયશ્રીબેન વસાવડા એમના સાસુજીએ આ કથાજીનું પઠન, કથાનું આયોજન કરેલું અને જયશ્રીબેને આ પરંપરા સતત ચાલતી રાખી છે અને સૌનો સહકાર પણ છે. અને આમાં મીનાબેન મજમુદાર એ કથા, અધ્યાય, વાર્તાઓનું પઠન કરે છે. મીનાબેન મજમુદાર અને સર્વે કોઈ આ સમિતિમાં સામેલ છે અને ખૂબ સરસ આયોજન કરે છે. પેલા કથા અધ્યાયનું પઠન કરે છે અને ત્યારબાદ અનેક ભજનો દ્વારા સુંદરતાથી આ મહિનાની ઉજવણી કરે છે. તો જૂનાગઢમાં કોલેજ રોડ ઉપર આવેલ ખૂબ જ જૂની તેમજ સમૃદ્ધ સોસાયટી કલ્યાણનગર ખાતે કલ્યાણનગર કોમ્યુનિટી હોલમાં અધિક માસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ખાસ કરીને વિષ્ણુ યજ્ઞ અને વિષ્ણુ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. માધવ સત્સંગ મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે
વિષ્ણુ પુરાણ કથાનું આયોજન થયું, જેના પ્રથમ દિવસથી જ શ્રદ્ધાળુઓ કથા શ્રવણ માટે જોડાઈ રહ્યા છે. જાણીતા કથાકાર શાસ્ત્રી દીપકભાઈ ભટ્ટ દ્વારા વ્યાસપીઠ ઉપરથી દરરોજ સવારે અને સાંજે 3 કલાક કથાનું રસપાન કરાવીને ભાવિકોને કૃષ્ણમય બનાવવામાં આવે છે. સરળ વાણીમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો, લીલાઓ અને માનવ જીવનમાં ધર્મનું મહત્વ શાસ્ત્રીજી દ્વારા ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે કલ્યાણનગર મહિલા મંડળના અગ્રણી હેબાબેન શુક્લ તેમજ અન્ય મહિલાઓ પણ ખૂબ જ ભાવથી જોડાય છે અને પુરુષોત્તમ માસના દિવસો વધુ પાવનકારી બનાવી રહ્યા છે. હેમાબેન શુક્લએ કહ્યું કે વામન અવતાર હોય, કૃષ્ણ જન્મ હોય કે વિષ્ણુના કોઈ પણ અવતાર હોય, અધિક માસ દરમિયાન અમારા સોસાયટીની અને આસપાસની બહેનો ખૂબ જ ભાવમય બની જાય છે ને એ રીતે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. કલ્યાણનગર હાઉસિંગ સોસાયટીના હોલમાં વિષ્ણુ પુરાણની કથાનું આયોજન તારીખ 25/5/2026થી કરવામાં આવી રહ્યું છે. આજે એનો તૃતીય દિવસ છે અને બપોરે રામ જન્મ થયેલો છે. શ્રીમદ ભાગવતની કથા સાધારણ રીતે કરવામાં આવે છે અધિક મહિના દરમિયાન, શ્રાવણ માસ દરમિયાન. શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં એક તફાવત એ છે કે વિષ્ણુ પુરાણ જે છે એ વિષ્ણુ ભગવાનના 24 અવતાર અને એના જે તમામના મહાત્મ્ય વગેરે જે છે એનું આખું અને વંશાવળી, હરિવંશની વંશાવળી જે 24 વંશની, એનું મહાત્મ્ય વિષ્ણુ પુરાણમાં છે. વિષ્ણુ પુરાણની કથાનું આયોજન જુનાગઢમાં પ્રથમ જ વાર કરવામાં આવેલું છે અને અમને બહુ જ એમ હતું કે કંઈક નવું, 18 પુરાણોમાંનું એક વિષ્ણુ પુરાણ છે અને કંઈક નવું આપણને જાણવા મળે, હરિવંશની આખી વંશાવલી આપણને જાણવા મળે. એમ કહેવાય છે કે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય જે છે એ વિષ્ણુ પુરાણના શ્રવણથી મળે છે. બધા સતના તમે ભાગીદાર બનો છો અને અસત હંમેશા તમારાથી દૂર રહે છે. તમામને આવવા માટે હાર્દિક આમંત્રણ છે. હજી 30-31મી સુધી કથા છે. 1લી તારીખે સમાપન અને વિષ્ણુ યજ્ઞ છે. તો જુનાગઢની તમામ જનતાને પણ આનો લાભ લેવામાં મારું હાર્દિક નિમંત્રણ છે. કલ્યાણનગર સોસાયટી કોમ્યુનિટી હોલ, બાઉદીન કોલેજની સામે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. અમારા માધવ સત્સંગ મંડળ તરફથી ઠાકોરજીએ અમને આવો સારો વિચાર આપ્યો અને અમે અમલમાં મૂક્યો. મેં એકે નથી કાંઈ કામ કર્યું, અમારું આખું મંડળ છે અને બધાએ ખૂબ તન, મન અને ધનથી અને પછી આ આયોજન થયું છે. અને આયોજનમાં અમને દીપકભાઈ આચાર્ય કે જે અમને બધાને એની અમૃતમય વાણીથી ખૂબ સારું, સુંદર કે અમારા જીવનનો એક આમ મોટો લાવો અમે ગણીએ છીએ અને બધા ખૂબ શાંતિથી અમૃતપાન કરે છે. તેમની વાણી ખૂબ જ સુમધુર છે અને અમારા જીવનમાં ઘણું અમને સારું જાણવા મળે છે કે જે મારી તો આટલી બધી ઉંમર થઈ પણ મને આવું ક્યારેય નથી મળ્યું. એમ કહેવાય કે જીવનનો એક આ લાવો છે. તો એવું સરસ અમને મળ્યું છે અને આમાં હું દીપકભાઈનો ખૂબ આભાર માનું છું, ઠાકોરજીનો આભાર માનું છું અને અમારા માધવ મંડળના બધા બહેનોનો, આયોજકોનો સહકાર છે. એવા પવિત્ર પુરુષોત્તમ માસમાં જ્યારે અહીંયા કલ્યાણનગર હોલમાં માધવ સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ મહાવિષ્ણુ પુરાણ કથાનું આયોજન છે, એ કદાચ લગભગ તો જુનાગઢમાં પહેલી વાર થયું છે. બહુ પહેલા થયું હોય તો બહુ ખબર નથી, પણ લગભગ આ પહેલું આયોજન છે થયું છે અને સુંદર મજાનું આયોજન છે થયું છે. માધવ સત્સંગ મંડળના બધા બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યને ખૂબ સારામાં સારી રીતના દીપાવ્યું છે. અને આ પુરુષોત્તમ માસમાં ભગવાન નારાયણની પૂજા, એની કથા, વ્રત, જપ અને એમાં પણ આજ તો વ્યતિપાત યોગ છે. એટલે વ્યતિપાતના આવા યોગમાં આજ એકાદશીનો પરમ પાવનકારી દિવસ છે. આ દિવસે વિષ્ણુ પુરાણ શ્રવણનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ બતાવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ હતા પુરુષોત્તમ માસના સમાચાર. બીજા સમાચાર તરફ આગળ વધીએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં ભવનાથ તીર્થક્ષેત્રની સફાઈ કરતા કર્મચારીઓએ અચાનક જ હડતાલ પાડી હતી અને સફાઈ કામગીરી બંધ કરી હતી. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે અમે યાત્રાધામ વિકાસ બોર્ડ નીચે કામ કરીએ છીએ, ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સફાઈ કર્મચારીઓનું પારાવાર શોષણ થાય છે. મહાનગરપાલિકાએ જે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી છે, ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડે એ જ એજન્સીને કામ આપીને આઉટસોર્સિંગથી સફાઈ કામદારોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ અને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ડીજે નાકરાણી એજન્સી હેઠળ કામ કરતા આ કર્મચારીઓ આર્થિક શોષણનો ભોગ બન્યા છે. પીએફની રકમ આપવામાં આવતી નથી. ખાતાની તપાસ કરે છે ત્યારે બેલેન્સ 0 અથવા અધૂરું બતાવે છે. ત્યારે હાલ આવેલી હેડવિચ કંપની પણ જૂની એજન્સીની જેમ જ વર્તન કરી રહી છે. આ સ્થિતિમાં સફાઈ કામદારોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં અમે નોકરી કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી અમે ડીજી નાકરાણી એજન્સીમાં કામ કરીએ છીએ. આની પહેલાં પણ અમે રજૂઆત કરેલી છે પીએફ માટે, પણ એ મળવા પાત્ર અમને આપ્યું નથી હજી. અને આજે પણ અમે નવી એજન્સીમાં જે કામ કરીએ છીએ હેડચીટ કંપની, એમાં પણ અમને પીએફ નથી મળતું. એટલે એના કારણે અમે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ, આવેદનપત્ર આપ્યું છે કે અમારી વાતનું કોઈ નિકાલ આવે. એની માટે અત્યારે હડતાલ પર ગઈકાલથી બેઠા છીએ. આજે પણ અમે હડતાલમાં જ છીએ. અને હજી પણ જો અમારો કોઈ વસ્તુ નહીં થાય તો પણ આ રીતે જ રહેવાનું છે. એ માટે અમે સાહેબને પણ અપીલ કરી છે, રજૂઆત પણ કરી છે કે અમારું ધ્યાન દે. અમે છેલ્લા 8 થી 10 વર્ષથી ડીજે નાકરાણીમાં પહેલાં કામ કરતા. હાલ હવે એનો કોન્ટ્રાક્ટ પૂરો થયેલો અને નવી કંપની આવેલી છે. એ પણ અત્યારે અમારી ઉપર શોષણ કરે છે કે પગાર સ્લીપ નથી આપતા, અમારો પીએફ નથી કાપતા, અને કાપે છે તો અધૂરા પગાર પીએફ કાપે છે. બીજા નંબરમાં ડીજે નાકરાણી જે એજન્સી હતી એણે તો અમારું બહુ જ શોષણ કર્યું છે. 8 થી 10 વર્ષ લગી કોઈના પીએફ પણ આપેલા નથી. અને દરેક વ્યક્તિના ખાતામાં એમ કે આપે છે, પણ અમે જોવા હોય ત્યારે 0 બેલેન્સ જ બતાવે છે, અધૂરા જ બતાવેલા છે. કોઈ દિવસ કોઈને પૂરા આપેલા જ નથી પીએફ. અમે અમારી માંગને હિસાબે થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા હતા, જેથી કરીને અમારી આ માંગણીઓ વહેલી તકે પૂરી થાય. જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવે ડીઝલની પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થયો છે અને વાહનોની લાગતી કતાર હવે ઓછી થઈ રહી છે. વિસાવદરમાં 3 દિવસથી ડીઝલનો પુરવઠો પ્રાપ્ત થયો છે, ત્યારે વિસાવદરના મોણિયા ગામે આવેલ બાલાજી પેટ્રોલ પંપના સંચાલકો, ટ્રેક્ટર માલિકો અને ડીઝલના વાહનોને ડીઝલ સંતોષકારક રીતે આપે છે, જેને કારણે આ વિસ્તારના વાહન ચાલકોમાં એક પ્રકારની આનંદની લાગણી છવાઈ છે. મોણિયા ગામ પાસે આવેલ બાલાજી પેટ્રોલ પંપ ખાતે ડીઝલ ધારકોની અને ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી હતી, પરંતુ ગ્રાહકો સાથેની રૂબરૂ વાતચીતમાં જાણવા મળ્યું કે વિસાવદર તેમજ આજુબાજુના પેટ્રોલ પંપની અંદર જ્યારે ડીઝલ પેટ્રોલની અછત છે, ત્યારે બાલાજી પેટ્રોલ પંપ ઉપર જ્યાં સુધી જથ્થો હાજર રહે છે ત્યાં સુધી ગ્રાહકોને વિતરણ કરવામાં આવે છે. મુશ્કેલીઓમાં તેમની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન બાલાજી પેટ્રોલ પંપ દ્વારા કરવામાં આવ્યો છે, જેને કારણે ટ્રેક્ટર સંચાલકોને અન્ય ડીઝલના વાહન ચાલકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે વર્ષ દરમિયાન બાલાજી પેટ્રોલિયમની આ સુવિધાનો મોટી સંખ્યામાં વાહન ચાલકો લાભ લે છે. નામ રમેશભાઈ છે, ગામ મોણિયા. બાલાજી પેટ્રોલ પંપમાં પુરાવા આવી તો ફોન કરીને કહી દે છે ગાડી આવે કે ભરી દે છે. અને બીજે તો કડવો અનુભવ થાય છે. 2-3 જગ્યાએ જાય તો લાગવગને એવું કરે, એટલે અહીંયા સારું છે એમ, ભરી દે તાત્કાલિક, એટલે વાંધો નથી આવતો, ભરી દે તરત, કોઈ હેરાનગતિ નથી એમ. ફોન
મારું નામ રીબડિયા આશીષ છે, ગામ મોણિયા છે, વિસાવદર તાલુકાનું મોણિયા ગામ છે. આ પંપે અમને પૂરતો જથ્થો મળે છે, ક્યાંય લાગવગ વગેરે કાંઈ હાલતું નથી. અહીંયા બીજા બધી પંપે હાલે છે, અહીંયા જેટલું જોઈએ એટલું મળે છે. જઈ જોઈ થઈ એટલે 24 કલાકમાં ગમે ત્યારે જોઈ થઈ મળે. હવે કાંઈ બીજું? મારું ગામ લેરિયા છે અને બાપભાઈ નામ છે અને ડીઝલની સર્વિસ અહીંયા સારી આપે છે અને ફોન રાતે કરે હોતે ડીઝલ આવ્યું હોય તો અને ગમે ત્યારે ફોન કરો એટલે એ લોકો આપી દે છે ટ્રેક્ટર. વ્યવસ્થિત છે, સારું કામ છે બાલાજીમાં. હું શ્રી બાલાજી પેટ્રોલિયમ મોણિયાનો માલિક ભૂપતભાઈ ભીખાભાઈ રામોલિયા અને અહીંયા મારું જે મીડિયા રિપોર્ટરો મારું જે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે, બરાબર છે, એને ખેડૂતના પણ પૂછપરછ કરેલ છે, બરાબર છે. અમે અમારી પાસે જ્યાં સુધી જથ્થો ઉપલબ્ધ હતો ત્યાં સુધી સરખો સમાન ખેડૂતને અમે માલ આપ્યો છે અને અમારી કંપનીએ પણ અમને જ્યાં સુધી માલ પૂરેપૂરો આપ્યો છે ત્યાં સુધી ખેડૂતને અમે આપ્યો છે અને ખેડૂતનો આપશ્રીએ ઇન્ટરવ્યૂ પણ લીધું છે કે ખેડૂતને અમે કેવી રિસ્પોન્સ આપ્યો છે. અમે ખેડૂતને નાનો માણસથી મોટા માણસ સુધી સરખા સમાન હક તરીકે અમે પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડ્યું છે. તે બદલ હું મીડિયા પ્રેસનો આભાર માનું છું કે મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા તે બદલ હું એનો આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બેબેસિયા રોગથી સિંહના મોત થયાનું સામે આવતા સરકાર હરકતમાં. મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક, તો વેટરનરી તબીબ દ્વારા વેક્સિનેશન શરૂ કરાયું. રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારી જૂનાગઢ પરત આવેલ ઢોલકના માણીગર હાજી રમકડોનું શાનદાર સ્વાગત કરતા તેના ચાહકો અને પરિવારજનો. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ દામોદર તીર્થ ક્ષેત્રની મુલાકાત લઈ કુંડના પાણી અને ભાવિકો માટેની વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ. અને આર્થિક ભીસ અનુભવતા યાત્રાધામ વિકાસ બોર્ડના સફાઈ કર્મચારીઓએ ભવનાથમાં સફાઈ મુદ્દે કલેક્ટરને આપ્યું આવેદન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.